સમાચારોમાં આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। ગોધરામાં ઓઇલની દુકાનમાં રાત્રે આગ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ છે। ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આગ લાગ્યા હોવાની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો। ધુમાડાના ગોટા પણ ત્યાં ઉડતા જોવા મળ્યા હતા। સાથે જ સ્થાનિક લોકો છે તેમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો। ગોધરા, કાલોલ, દેવગઢ વારિયાથી ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ લેવાના અથાગ પ્રયાસો હાથ ધરાયા। આગ લાગવાનું કારણ હજુ પણ જાણી નથી શકાયું। કયા કારણોસર આ આગ ભભૂકી ઉઠી હતી તે હજુ પણ અકબંધ છે। ગોધરામાં ઓઇલની દુકાનમાં રાત્રે આગ લાગ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। તસવીરો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ગોધરા રેલવે સ્ટેશન વિસ્તાર છે અને ત્યાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। રાત્રે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ ઘટના સ્થળે જોવા મળ્યો હતો। આ સાથે જ ગોધરા, કાલોલ અને દેવગઢ વારિયાથી ફાયરની ટીમોને જાણ થતાની સાથે જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। પાણીનો સતત મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવ્યા હતા। જોકે આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ પણ નથી જાણી શકાયું। એ કારણ હજુ પણ અકબંધ છે। આ સાથે જ કોઈ જાનહાનિના સમાચાર પણ અત્યાર સુધી આ આગને લઈને સામે નથી આવી રહ્યા। ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારની અંદર આ સમગ્ર ઘટના બની છે। આગ લાગ્યા હોવાની ઘટના, ઓઇલની જે દુકાન છે તેની અંદર આગ લાગી છે અને આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું અને તેને કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।